આજે આપણે સૌ ધરમશીભાઈ અને પ્રેમીલાબેનના દેશ તેડા નિમિત્તે ભેગા થયા છીએ. હું તમને ધરમશીભાઈ અને પ્રેમીલાબેનની ઘણી વાતો કરીશ, પણ પહેલા એમના પરિવારનો પરિચય આપું. ગામ ગાગોદર મુકામે ચાપશી વીરજી છેડાના ધર્મપત્ની ધનીબેનના કુક્ષીએ 4 પુત્ર અને 4 પુત્રીનો જન્મ થયો. પ્રેમજીભાઈ, દામજીભાઈ, ધરમશીભાઈ અને જેસંગભાઈ, હરખુબેન, મીણાબેન, અમૃતબેન અને પૂરીબેન અને ધનીમાના 5મા દીકરા સમાન સૌના પ્રિય દેવજી કરશન છેડા. એમના ત્રીજા પુત્ર ધરમશીભાઈની આ જીવન યાત્રા. ધરમશીભાઈના 3 દીકરા વિપિન ને વિનોદ, જેઓ જોડકા એટલે કે ટ્વિન્સ છે, અને અતુલભાઈ બાપ કરતા બેટા સવાયા નીકળ્યા. પછી 3 પુત્ર વધુઓ ઝવેર, કાંતા અને જયશ્રી. ધરમશીભાઈના પૌત્ર વિજય, સૂરજ અને ચિંતન, પૌત્ર વધુ વિધિ, ભાવિ પૌત્ર વધુ રિયા. ધરમશીભાઈની પૌત્રી અંજલિ, ધાર્મી અને નિર્વી, પૌત્રી જમાઈ નિકુંજલાલજી ગાલા ને પરદોયત્રી રીદા. હું ધાર્મી મારા બા અને દાદાના ગૌરવશાળી જીવનની એક નાની ઝલક હવે તમને કહીશ. ઈસવીસન 1951માં ગામ ગાગોદરે પિતા ચાપસીભાઈ અને માતા ધનીબેનના કુખે જન્મ્યો એક હિરલો. કોઈએ દીકરાના મુખ પર ગુણ છલકાઈ આવે એવું નામ આપ્યો ધરમસિંહ, ધર્મમાં સિંહ જેવા. બાળપણની મસ્તીમાં ધરમસિંહ લડખડતા પગલે ચાલવા લાગ્યા અને પછી એ જ નાના પગલા શાળાની તરફ વધવા લાગ્યા. શરૂઆતમાં દાદા સુનિયર માસ્તર પાસે 3 ધોરણ ગામઠી સ્કૂલમાં ભણ્યા અને સરકારી નિયમોના કારણે એમણે ગાગોદરની સરકારી સ્કૂલમાં આગળ બીજા 3 ધોરણનો અભ્યાસ કર્યો. દાદા ખૂબ જ તેજસ્વી અને પ્રતિભાશાળી હતા. આગળ ઊંચું શિક્ષણ મેળવવાની તેમની ઈચ્છા પણ પ્રબળ હતી, પણ પિતાના અચાનક અવસાનથી પારિવારિક જવાબદારીઓનો ભાર એમના ખભા પર આવ્યો, જેના કારણે તેમની ઈચ્છા હોવા છતાં અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો. 12 વર્ષની ઉંમરે જીવનયાત્રા આગળ વધારવા માટે કામની શોધમાં મુંબઈ તરફ રવાના થયા. જીવનના પ્રારંભિક વર્ષો અત્યંત સંઘર્ષભર્યા હતા. તેઓએ લગભગ 8 વર્ષ સુધી મુંબઈના વિવિધ સ્થળોએ નોકરી કરી. આ સમય દરમિયાન તેમણે પરિશ્રમ, ધીરજ અને ઈમાનદારીનો અમૂલ્ય પાઠ શીખ્યો. એમણે સૌ પ્રથમ તેમના ફઈના દીકરા દામજી બચ્ચુ નિસરની પ્રમાણિક સ્ટોરમાં નોકરી કરી. એ સમયે શેઠનું મકાન નાનું હોવાથી એમણે દુકાનની બહારના ફૂટપાથ પર સૂવું પડતું અને એમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને જવાબદારી નિભાવી. પછી 1968માં તેઓ ઠાકોર દ્વારા આવ્યા અને થાવર ભારમલ છેડાના નોવેલ્ટી સ્ટોરમાં જોડાયા. ત્યારબાદ 1970માં એમના બનેવી એટલે કે ભારમલ હિરજી ગડ્ડાના ગુરુકૃપા સ્ટોરમાં જોડાયા. આ દરમિયાન એમના લગ્ન ગામ ગાણીથરના ઉમાબેન માડન બેચર ગાલાની સુપુત્રી એટલે કે પ્રેમીલાબેન સાથે થયા. પિતાની લાડકી દીકરી, નામ જેવા ગુણ ધરાવતી, સૌને પ્રેમ આપતી, બધા ભાઈઓની લાડકી એવા અમારા વાલા પ્રેમુબા. બા એટલે કે દાદાના સફળતાના શિલ્પી. બા હંમેશા દાદાના સ્થિર સહારા રહ્યા છે. દરેક પરિસ્થિતિમાં તેમના સાથે ઊભા રહ્યા છે. ત્યારબાદ હજી 3-4 મહિના નોકરી કરીને અનુભવ મેળવીને એમના બહેન અને બનેવી એટલે કે હરખુબેન હિરજી ગાલાના નાણાકીય સહાય અને ધંધાના માર્ગદર્શનથી દાદાએ દામજીભાઈ અને જેસંગભાઈ સાથે મળીને એમના જીવનની પહેલી દુકાન ખોલી, સોસાયટી ગ્રીન સ્ટોર. તે દિવસોમાં દાદા અને તેમના ભાઈઓ હિરજીભાઈના ઘરના પાછળના રૂમમાં રહેતા અને પોતે જાતે રસોઈ બનાવતા. આ સમય તેમના જીવનનો મૂળ આધાર બની રહ્યો મહેનત, સચ્ચાઈ અને એકતા. થોડા વર્ષમાં એમને બીજી દુકાન કરી, રજવાડી જનરલ સ્ટોર, અને તેનું સંચાલન દેવજીભાઈના મોટા દીકરા શાંતિલાલભાઈને સોંપ્યું. રજવાડી નામ તેમને ખૂબ જ પ્રિય હતું, કારણ કે તેમાં રાજાશાહી અને ગૌરવની લાગણી હતી. તેમને ખબર ન હતી કે આ જ નામ ભવિષ્યમાં આખા પરિવારની ઓળખ બની જશે. થોડા વર્ષ પછી પાછું નવું સાહસ. જેમ કે એમને જીવનમાં નક્કી કરી રાખ્યું હતું કે હું બધા બિઝનેસ કરીશ અને આગળ વધીશ. 1979માં દાદાએ પોતાના પ્રાણપ્રિય ભાઈ મેપસી હોથી ગડાના માર્ગદર્શન હેઠળ કાપડના વ્યવસાયમાં પ્રવેશ કર્યો. આ પહેલું સાહસ આજે છેડા પરિવારની ઓળખ બની ગયું. તે જ વર્ષે નાનજી મેઘજી ગાલા સાથે પાર્ટનરશિપમાં રજવાડી એમ્પોરિયમ શરૂ કરી. દુકાનનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદી ઉર્ફે રાવણ તથા ભૂતપૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહના હસ્તે 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યો.
1991માં રજવાડીના સ્વતંત્ર માલિક બન્યા. તેમના 3 એકા આ સમય દરમિયાન રજવાડી એમ્પોરિયમમાં જોડાયા. બિપિન, વિનોદ અને પ્રેમજીભાઈના દીકરા મહેન્દ્ર. એમના વિઝન અને માર્ગદર્શનમાં એમણે રજવાડી એમ્પોરિયમની ધરોહર સંભાળી લીધી અને રજવાડીનો ગ્રોથ શરૂ થયો. આગળ વધતા રજવાડી આર્ટ જ્વેલરી એન્ડ મેચિંગ સેન્ટર દેવજીભાઈના દીકરા જયંતિભાઈને દુકાન સોંપ્યો. રજવાડી ક્લોથિંગ એન્ડ પ્લેનેટ ફેશનની જવાબદારી અતુલભાઈને સોંપી. મારા દાદાની વર્ષોની જિજ્ઞાસા હતી કે પ્યોર ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના બિઝનેસમાં આગળ જમ્પ લાવવો અને 2022માં 7,000 ફીટનું વિશાળ જ્વેલરી શોરૂમ બનાવી અને પોતાના સપનો સાકાર કર્યો. આગળ વધતા કેલોન્સ, રેમન્ડ શોપ, બજાજ ઓટો શોરૂમ એવા અનેકો શોરૂમ ખોલ્યા અને 2024માં વસ્ત્રરંગભાઈ રજવાડી ઇન્ટરનેશનલ લેડીઝ બ્રાન્ડનું અદ્યતન શોરૂમ શરૂ કર્યો અને બધી દુકાન મોલ સમાન બનાવી. કન્સ્ટ્રક્શન અને બીજી ઘણી ફિલ્ડમાં પણ પગ નાખ્યો અને સફળતાપૂર્વક કામ કર્યા. ઓશવાલ વિલેજ અને અક્ષર વાટિકાનું ડેવલપમેન્ટ કર્યો. મારા દાદા પ્રગતિશીલ વિચાર ધરાવે છે અને જમાના સાથે ચાલવામાં માને છે. એટલે જ એમના પૌત્ર વિજય અને સૂરજને ઓનલાઈન બિઝનેસ એન્ડ ઈ-કોમર્સમાં પણ એટલું જ પ્રોત્સાહન આપ્યું અને આજે બંને પોતાના તાલમેલના લીધે rajwadi.com 140+ કન્ટ્રી સાથે એક્સપોર્ટ રિલેશન મેન્ટેન કરી રહ્યો છે. પણ દાદા પોતાનું કાર્યક્ષેત્ર ધંધા સુધી સીમિત ન રાખતા સામાજિક અને ધાર્મિક કાર્યક્ષેત્રે પણ એટલા જ આગળ વધ્યા. આવો એમના જીવનમાં થયેલા ધાર્મિક પ્રસંગોની ઝાંખી નિહાળીએ. 2000ની સાલમાં સોનાનો સૂરજ ઉગ્યો. પન્યાસપ્રવર શ્રી તીર્થરુચિ મહારાજ સાહેબની દીક્ષામાં પાલીતાણા જવાનો થયો. ત્યારે પરમ ઉપકારી પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો પરિચય થયો અને સુકૃતોની હારમાળા શરૂ થઈ. સાલ 2005માં ગુરુદેવનું ચાતુર્માસ વલસાડ મુકામે થયું. ત્યારે ગુરુજીના જન્મદિવસ નિમિત્તે દાદાએ પોતાનું ઉપધ્યાન તપ ભેટ આપવાનું નક્કી કર્યું. 2009માં ડભોઈ તીર્થથી કાવી તીર્થનો જાજરમાન છરીપાલિત સંઘ ગુરુદેવની નિશ્રામાં કઢાવ્યો. 2010માં રાણકપુર તીર્થ મુકામે બા દાદાએ વર્ષી તપના પારણા કર્યા. 2011માં કાવી તીર્થે ઐતિહાસિક ઉપધ્યાન તપ કરાવવાનો લાભ મળ્યો અને એની ફલશ્રુતિ ઘણા મુમુક્ષુઓ તૈયાર થયા. પછી વર્ષ ચાતુર્માસની વિનંતી કરી. परम पूज्य आचार्य महाराज के चरणों में वंदन. आज मामा महाराज की पदवी निमित्ते મારા દાદા શ્રી ધરમસિંહ ભાઈ ચાપસી વીરજી છેડા આજ તમને વિનંતી કરવા માંગે છે. આખું પરિવાર તમને વિનંતી કરવા માંગે છે. આખું ગામ તમને વિનંતી કરવા માંગે છે કે આપ ગાગોદર મુકામે પધારો અને અમને ચોમાસાનું લાભ આપો. ત્યારબાદ બીજી વિનંતી કે 5 વર્ષ પહેલા આજે 99 આપણી પેન્ડિંગ છે, નક્કી થઈ ચૂકી હતી. હવે એને અમને લાભ જલ્દીથી જલ્દી આપજો. ત્રીજી વિનંતી, ગાગોદર પધારો અને અમારા દાદા દાદીનું જીવિત મહોત્સવ ઉજવવું છે. એમાં આપની જ નિશ્રાની અંદર જ અમે મહોત્સવ ઉજવશું. ત્યારે આ વર્ષે દાદાનું સપનું સાકાર થયું. ગાગોદરના ભાગ્ય ખોલ્યા અને ગુરુદેવનું ચાતુર્માસ આપણને મળ્યો. પૂર્વભવના પુણ્ય વગર આવા સદગુરુ ન મળે. એટલે અમારા પરિવારનું અઢળક પુણ્ય હશે કે અમને આવા સદગુરુ મળ્યા. મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, પરમ કૃપાળુ મળ્યા, મને સદગુરુ મળ્યા. મારા તો જાણે કે
કૃપાળુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ અંધારામાંથી અમને ઉગારો, ભવસાગરમાંથી પાર ઉતારો. અંધારામાંથી અમને ઉગારો, ભવસાગરમાંથી પાર ઉતારો. ભૂલારે પડ્યા, ભૂલારે પડ્યા, આવી રે ચડ્યા, ક્યાવી ચડ્યા. મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, પરમ કૃપાળુ મળ્યા, મને સદગુરુ મળ્યા. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, 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 તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મન મંદિરમાં તું જ રમે છે, મને તમારો સંગ ગમે છે. જ્યારે તમારો સંગ મળે છે, જીવનમાં રંગ મળે છે. મન મંદિરમાં તું જ રમે છે, મને તમારો સંગ ગમે છે. જ્યારે તમારો સંગ મળે છે, જીવનમાં રંગ મળે છે. તું મારો ગૌતમ સ્વામી, તારી મારી જોડી જામી. તું મારો ગૌતમ સ્વામી. એવમ અમારા પરમ ઉપકારી ગુરુદેવ, વચનસિદ્ધ મહાપુરુષ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ એટલે કે ચગાચક બાપાની નિષ્ઠામાં અનેક કૃતો કર્યા. તેમણે અનેક સંઘયાત્રાઓ કરાવી. વલસાડથી નંદીગ્રામના 2 પગપાળા સંઘ, પ્રથમ સંઘ અક્ષયચંદ્ર મહારાજ સાહેબ અને મતિચંદ્ર મહારાજ સાહેબની નિષ્ઠામાં, અને દ્વિતીય સંઘ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં કઢાવ્યો. પછી ભૂંદથી રણુજા રામદેવ પીરનું 22 દિવસનો 5 ભાગ્યશાળી મિત્રો સાથે મળીને પગપાળા સંઘ કઢાવ્યો. 1995માં શ્રી ભરતદાસજી અને શરદભાઈ વ્યાસજીના સાનિધ્યમાં લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને ભાગવત સપ્તાહ વલસાડના મિત્રો સાથે કરાવી. 2002થી 2020માં અનેક યજ્ઞો, શિવ પુરાણો, દેવી ભાગવત, ભાગવત, રામપરાયણ જેવી અનેક કથાઓનું વિવિધ કથાકારો જેવા કે શરદભાઈ વ્યાસ, નવલશંકર શાસ્ત્રી, મા કનકેશ્વરી જેવા અનેક આચાર્યો અને વિદ્વાનોની શ્રીમુખેથી આયોજન કર્યું. તેમણે અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા અને નવા બનાવ્યા, જેમ કે વલંદી રામાપીર મંદિર ધરમપુર, રામ મંદિર અને ગૌ મંદિર ગાગોદર, બ્રહ્મદેવ મંદિર ગાડરિયા, ગાગોદર કોઠા પર ચોટીલા માનું મંદિર અને ગોરાસર મુકામે રાજબાઈ માનું મંદિર અને એવા બીજા અનેકો મંદિરોના જીર્ણોદ્ધારમાં મદદરૂપ બન્યા. તેઓ પોતાના સ્ટાફ માટે દર બીજા વર્ષે જાત્રાનું આયોજન કરતા અને બસ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના અનેક ધર્મસ્થળોની જાત્રાઓ કરાવતા. એમણે સામાજિક કામો પોતાના વતન ગાગોદરમાં, વલસાડમાં અને મુંબઈમાં કર્યા. આવો એની થોડી વાતો કરીએ. માતૃભૂમિનું ઋણ ચૂકવવા તેમણે ગાગોદર મહાજનવાડીનું નિર્માણ કર્યું. ગાગોદર હોસ્પિટલમાં
જનરેટર અને ઓક્સિજન મશીન આપ્યા. પોલીસ સ્ટેશનનું પુનઃનિર્માણમાં એમનો સી ફાળો રહ્યો. 7 એકર જમીન પર ગાગોદરનું ઐતિહાસિક સ્મશાનનું નિર્માણ કરાવ્યું. તેમના માર્ગદર્શન હેઠળ ગાગોદર મહાજનવાડી, પાંજરાપોળ, સ્થાનક, આંબે શાળા વગેરેનું વિકાસ કાર્ય થઈ રહ્યું છે. વલસાડ નગર રત્ન પુરસ્કાર સહિત અનેક સન્માનો મળ્યા. વલસાડ, નવસારી, વાપી અને મુંબઈમાં 100થી વધુ દુકાનોના ઉદ્ઘાટન એમના હસ્તે થયા. પણ અહીં મારી વાત પૂરી નથી થતી. ગુરુજીને મહંતોના આશીર્વાદ અને દિલમાં ધર્મયુક્ત ભાવનાના લીધે લોકોમાં, સમાજમાં અને બિઝનેસમાં ખૂબ સારા કામો કર્યા અને નામના મેળવી. સૂઝ, બૂઝ, વિવેક અને ધાર્મિક ગુણોના લીધે લોકોના લાડલા અને પ્રેમ પાત્ર બન્યા મારા બા દાદા. પોતાના સ્ટાફને પણ પરિવાર માને. થાય એટલે બધાની મદદ કરે. જેટલું કહીશ એટલું ઓછું પડશે. આ ગીત સાથે તમને એમની ઝલક દેખાડું છું, તમે સમજી જશો. મમતા એ શબ્દ નથી, હે તો શ્રદ્ધા છે, ભક્તિ છે, જીવન છે. મમતા એમાં છે અને માય મમતા, બાકી બધું તો સંજોગ છે, સંસાર છે. જેની આંખોમાં મારા જીવનની તરંગ છે, મારા પિતાએ તો મારી ધબકાર છે. જેને મારું બાળપણ સંભાળ્યું, જેને મારું જીવન વિચર્યું, જેને મારા સપનાને રૂપ આપ્યું, મારા પિતાએ તો મારી ધબકાર છે. મારા જીવનના તારા તમે, આકાશના ચમકતા તારા તમે. માતા પિતા મારી દુનિયા, તમારા પ્રેમથી ભરેલું આ હૃદય. તમારા આશીર્વાદ છે મારી ચઠર છાયા. માતા પિતા મારી દુનિયા. તમારા હાથોનો વાહલ સુખદ સ્વપ્ન જેવો લાગે. તમારા આંખોમાં ચમકે પ્રેમ, ભરી દે મારા હૃદયમાં રંગો. માતા પિતા મારી દુનિયા, તમારા પ્રેમથી ભરેલું આ હૃદય. તમારા આશીર્વાદ છે મારી ચઠર છાયા. માતા પિતા મારી દુનિયા. તમારા બધાની અમે માતુશ્રી ધનીબેન ચાપસે વિરજી છેડા પરિવાર ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. તમે તમારું અમૂલ્ય સમય કાઢીને મારા બા દાદાના ધર્મ પ્રેમ રેસ્તેડામાં આવીને જે અમારા પર પ્રેમ વરસાવ્યો છે એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. જય જિનેન્દ્ર.